BTN ન્યૂઝમાં આપની સાથે હું છું હિના। નજર કરીશું હેડલાઇન્સ પર। ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી નવા શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી। નવીન વિદ્યાર્થીઓને શાળા દ્વારા કુમકુમ તિલક ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી વિદ્યા અભ્યાસનો કર્યો પ્રારંભ। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો અપનાવ્યો નવો અભિગમ। પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા જાહેર કરી સ્વચ્છતા એપ। નગરપાલિકાને લગતી વિવિધ ફરિયાદો ઓનલાઈન નોંધાવતા 48 કલાકમાં લાવશે તેનું નિવારણ। હવે નજર કરીશું મહત્વના સમાચારો પર। ઉનાળુ વેકેશન બાદ આજથી વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી। પ્રથમ દિવસે પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક અને પુષ્પોથી શિક્ષકોએ આવકાર્યા હતા। પાટણની શિશુ મંદિર શાળામાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક, પુષ્પવૃષ્ટિ કરી ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રથમ દિવસ હોવાના કારણે જિલ્લામાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી। ઉનાળુ વેકેશન બાદ ગુરુવારથી શહેરની બાલવાડી સહિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ બાળકોના કિલોલથી જીવંત બની હતી। મોટા બાળકો તો ઠીક, પણ પ્રથમવાર નર્સરી અને કેજીમાં જતા ભૂલકાના અનેક રંગ પ્રથમ દિવસે જ જોવા મળ્યા હતા। પ્રથમવાર શાળામાં અભ્યાસ માટે આવતા ભૂલકા રુદન સાથે વાલીનો પીછો ન છોડતા કલાકો સુધી સમજાવવા પડ્યા હતા। કેટલાક બાળકો છેવટે માયુસ ચહેરે વર્ગખંડમાં બેસી ગયા હતા। શિક્ષકોને પણ રડતા બાળકોને સાચવવા મથામણ કરવી પડી હતી। તો બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવેલા કેટલાક ભૂલકા હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતા અને વેકેશનમાં માણેલી મજા શેર કરતા પણ જોવા મળ્યા હતા। પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી આચાર્ય દ્વારા સ્કૂલને લગતી સૂચના અપાઈ હતી। પાટણ જિલ્લાની 792 પ્રાથમિક અને 250 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉનાળાની ગરમીને લઈને તારીખ 30 જૂન સુધી શાળાનો સમય સવારે 7 થી 12:30 કલાકનો રહેશે। તેમજ આગામી 27 થી 29 જૂન પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। સરસ્વતી શિશુ મંદિર શાળાના આચાર્ય કિનરીબેને જણાવ્યું હતું કે આજે નવા સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે શિશુ વાટિકામાં આવતા નાના ભૂલકાઓને કુમકુમ તિલક અને આરતી ઉતારી પુષ્પવૃષ્ટિથી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાળકોએ માં સરસ્વતીના ચરણોમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા। તેમજ યજ્ઞ કુંડીમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગાયત્રી મંત્ર કરી યજ્ઞમાં આહુતિ આપી વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરાયો હતો। MN પ્રાથમિક શાળાના આચાર્ય વસંત પટેલે જણાવ્યું હતું કે આજે બાળકોનો પ્રથમ દિવસ હોવાને કારણે અમે બાળકોનું કુમકુમ તિલક ફૂલોથી વધાવી ચોકલેટ આપી સ્વાગત કર્યું હતું। આજે 40% જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, તેમને શિક્ષણને લગતી સૂચના આપવામાં આવી હતી। સાથે જ પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું। બાકી રહ્યા બાળકોને બીજા દિવસે આપવામાં આવશે। ત્યારબાદ બાળકોના મનોરંજન માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભોજન કરાવી બાળકોને 11 વાગ્યે શાળામાંથી રજા આપવામાં આવી હતી। તો પાટણ શહેરની ગાંધી સુંદરલાલ શાળામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સારી હાજરી જોવા મળી હતી અને શાળામાં સરકારની જ્ઞાન પૂજ્ય યોજના હેઠળ 5 જેટલા રૂમોમાં સ્માર્ટ ક્લાસ થકી વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત આપવાનું સુંદર કાર્ય કરવામાં આવ્યું।
અને બાલવાટિકામાં પણ સરકારના અભિગમ પ્રમાણે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આગામી 27, 28 અને 29 જૂનના રોજ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો પણ કાર્યક્રમ યોજવાનું ગાંધી સુંદરલાલ શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઈ ઠક્કરે જણાવી ફાયર સેફટીના નિયમોનું પાલન દરેક શાળાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. આજ રોજ ઉનાળુ વેકેશન પછી શૈક્ષણિક વર્ષ જૂન 2024-25ની ખૂબ જ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં અમારી ગાંધી સુંદરલાલ શાળામાં શરૂઆત કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસ હોવા છતાં પણ બાળકોની હાજરી ખૂબ સારી રહી છે. અમારે ગાંધી સુંદરલાલ શાળામાં બાળકોને સારા શિક્ષણ માટે 5 રૂમમાં જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસની સુવિધા છે. એ ઉપરાંત બાલવાટિકામાં પણ સરકારશ્રીના અભિગમ દ્વારા રમકડાઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અત્યારે 31/5/2019 પહેલાં જેની જન્મ તારીખ હોય એને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા આગામી 27, 28, 29 જૂન દ્વારા પ્રવેશોત્સવ પણ ખૂબ જ હર્ષભેર યોજવામાં આવનાર છે. અને એક વિશેષ વાત એ પણ છે કે શાળામાં ફાયર સેફટીની સુવિધાઓ પણ સારી રીતે કરવામાં આવેલ છે અને એના ધોરણોનું પાલન પણ કરવામાં આવેલ છે. આજે પ્રથમ દિવસ હોવાથી બાળકો ખૂબ આનંદિત જણાયા છે અને ખૂબ સસ્મિત ને હર્ષભર્યા ચહેરે આજે બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે. અમારી શાળા દ્વારા ખૂબ સારા પ્રયત્નો કરી અને બાળકોને આનંદજનક શિક્ષણ, જ્ઞાન સાથે ગમ્મત આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ અને વાલીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. સમાચારોમાં આગળ નજર કરીએ તો પાટણ એસટી ડેપો વિભાગમાં નોકરી કરતા કર્મચારી પાસે ઓફિસના કર્મચારી કમ કંડક્ટર દ્વારા રજા મંજૂર કરવા માટે 1000 રૂપિયાની લાંચ માંગતા કર્મચારી દ્વારા એસીબીમાં ફરિયાદ આપતા છટકો ગોઠવી રંગે હાથ ₹1000ની લાંચ લેતા કંડક્ટર ગૌતમ રાવલને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો. પાટણ એસટી ડેપો વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ધાર્મિક કામ અર્થે રજાની જરૂર હોય રજા માંગતા વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટર કમ ઓફિસ વર્ક કર્મચારી ગૌતમભાઈ મંગળભાઈ રાવલ દ્વારા રજા મંજૂરી અર્થે 1000 રૂપિયાની લાંચ માંગતા કર્મચારી લાંચ આપવા તૈયાર ના હોય પાટણ એસીબીમાં ફરિયાદ કરતા એસીબી વિભાગ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસટી ડેપો વિભાગમાં જ કંડક્ટર માંગેલ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે રંગે હાથ ₹1000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. કર્મચારીને એસીબીએ ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે. પોતાના સહકર્મી પાસે પણ માત્ર રજા જેવી સામાન્ય બાબતમાં ₹1000ની લાંચ માંગતા એસીબીમાં પકડાતા સમગ્ર એસટી ડેપો વિભાગમાં ભારે ચર્ચા ઊભી થઈ છે. તો 42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સમાજલક્ષી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સમાજના વિદ્યાર્થીઓ માટે હાલમાં 50ના દરે મીડિયમ અને ફૂલ સ્કેપ ચોપડા વિતરણની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. 42 લેવા પટેલ પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સોમવારથી શરૂ કરવામાં આવેલ ચોપડા વિતરણની કામગીરી સુપેરે પાર પડે અને સમાજનો એક પણ વિદ્યાર્થી 50%ના દરે ચોપડા મેળવી શકે તે માટે પાટણ સ્થિત 42 લેવા પાટીદાર યુવા મંડળના સદભાવ હોસ્પિટલ સામે આવેલ કાર્યાલય ખાતે ગામ વાઇઝ જુદા જુદા 4 વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ 1 થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1 ડઝન ચોપડા 50% રકમ લઈને આપવામાં આવી રહ્યા છે. તો ચોપડા લેવા આવનારા વિદ્યાર્થીઓને પોતાનું આધાર કાર્ડ અને છેલ્લી માર્કશીટ રજૂ કરવાની હોય છે. આ ચોપડા વિતરણ ફક્ત 42 લેવા પાટીદાર સમાજના વિદ્યાર્થી પૂરતું હોવાથી કુલ 6000 ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ દિવસે 1500 ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું મંડળના સભ્યોએ જણાવ્યું હતું. 42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા શૈક્ષણિક હેતુસર શરૂ કરાયેલ 50 રકમમાં ચોપડા વિતરણની કામગીરીને સમાજના સૌએ સરાહનીય લેખાવી છે. 42 લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા વિના મૂલ્યે રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 1500 ચોપડાનું વિતરણ થયું. આજે બીજો દિવસ છે. આજે પણ 1000 ડઝન ચોપડાનું વિતરણ થશે. આ સમગ્ર ચોપડા વિતરણ કાર્યક્રમ 15 તારીખ સુધી ચાલવામાં આવશે
અને આ ચોપડા વિસ્તરણના સંયોજક તરીકે SR પટેલ એન્જિનિયરિંગ કોલેજ ડાભી અમારા મુખ્ય દાતા છે અને આ 53 ગામના 42 સમાજના સૌ વિદ્યાર્થીઓને આ ચોપડા વિસ્તરણનો લાભ મળશે. 50% રાહત દરે આ ચોપડા વિસ્તરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. 42 લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા જે ચોપડા વિસ્તરણનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં 42 સમાજની વિધવા બહેનોને વિનામૂલ્યે ચોપડા આપવામાં આવશે અને તયકતા બહેનોને પણ વિનામૂલ્યે ચોપડા વિસ્તરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામના ખેડૂતના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનનો હેવી વીજ તાર કોઈ કારણસર તૂટીને ખેતરમાં ચારો ચરતી 3 ભેંસો પર પડતા ત્રણેય ભેંસોના ઘટના સ્થળે જ સોટ લાગવાથી મોત નીપજ્યા. ખેડૂત પર અણધારી આફત આવી પડી છે. તો આ ઘટનામાં ખેડૂતને વળતર મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ સમી તાલુકાના વાવલ ગામના ઠાકોર મહાદેવભાઈ રતુભાઈના ખેતરમાંથી પસાર થતા 11 kV વીજ લાઇનનો વાયર અગમ્ય કારણોસર બુધવારે સવારે તૂટી ખેતરમાં ચારો ચરતી 3 ભેંસો પર પડતા ત્રણેય ભેંસોના સૂટ લાગવાથી મોત નીપજ્યા. ખેડૂત પર આફત આવી પડી છે. ખેતરમાં ચરવા ગયેલ 3 ભેંસો પર વીજ લાઇન તૂટીને પડતા 3 પશુના મોતને લઈને ખેડૂતને વળતર ચૂકવવામાં આવે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. તો ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઇનનો તાર તૂટીને પડતા સર્જાયેલ ઘટનાને લઈને પશુ માલિક ઠાકોર મહાદેવભાઈ રતુભાઈ સહિતનાઓએ વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે આ ઘટના સર્જાઈ હોવાના આક્ષેપ કરી વળતર ચૂકવવાની માંગ કરી છે. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક માસૂમનું માથું છુંદાઈ ગયું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટિયા પાસે ટ્રેલર, ટ્રક અને બલેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા છે, તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વડગામના ભરકાવાડા પાસે પૂર ઝડપે રોંગ સાઈડમાં આવતી બલેનો કારના ચાલકે પોતાની કાર ગફલત રીતે હંકારીને કટ્ટા ભરીને જઈ રહેલા ટ્રેલરને ટક્કર મારી. બલેનોએ ટ્રેલરને ટક્કર મારતા જ ટ્રેલરને ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ દરમિયાન અમદાવાદથી પાલનપુર તરફ આવી રહેલ ટ્રક સાથે ભટકાઈને ટ્રેલર ઊંધું વળી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો, જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ પર પલટી ગયું હતું, જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને PM અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. ત્યારે પાટણ શહેરને ખરા અર્થમાં સ્વચ્છ અને સુંદર બનાવવા લોક ભાગીદારી મળી રહે તેવા શુભ આશયથી સ્વચ્છતા શાખા દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં ગંદકી સહિતના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા એપ તૈયાર કરવામાં આવી છે. પાટણ નગરપાલિકા ખાતે સ્વચ્છતા શાખા દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત એપ લોન્ચ કરવામાં આવી છે, જેને લઈ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં આ એપને લઈ જાહેર જગ્યાઓ પર સ્ટીકર લગાવવામાં આવનારા છે. પાટણ શહેરની જનતાને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવાની જરૂરિયાત રહેશે નહીં. અરજદાર પોતે જ આ એપમાં પોતાની સ્વચ્છતા અંગેની ફરિયાદ કરી શકશે અને તેનો 48 કલાકમાં નિકાલ કરવામાં આવશે. પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા એપ ડાઉનલોડ કરો અને
તમારી ફરિયાદ કરો તેવી એક એપ લોન્ચ કરી છે, જેનું પાલન પાટણમાં થાય તે માટે પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં આ એપના સ્ટીકર લગાવવામાં આવશે, જેથી જાહેર જનતા આ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી તેમાં તેમના વિસ્તાર અને તેમની સમસ્યાઓની રજૂઆત કરી શકે। હરેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્વચ્છતા એપ સ્વચ્છતાને લગતી કોઈ પણ સમસ્યા આવશે તેનું 48 કલાકમાં નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સ્વચ્છતા શાખા દ્વારા જાહેર કરવામાં આવેલી એપમાં કચરાના ઢગલા, કચરાના વાહન આવ્યા નથી, ખુલ્લી જગ્યામાં કચરો બાળવો, ડસ્ટબિન સાફ નથી, ખુલ્લામાં શૌચ, જાહેર પેશાબની જગ્યા સાફ ન હોવી, સાફ સફાઈ ન થવી, મૃત પ્રાણી, જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો નથી, જાહેર શૌચાલયમાં વીજળી નથી, જાહેર શૌચાલયની સફાઈ, જાહેર શૌચાલયો ભરાઈ જવા, ગટર અથવા વરસાદી પાણીનો ભરાવો, ખુલ્લા ગટરના ઢાંકણા, રસ્તા પર સ્થિર પાણી જેવી સમસ્યાઓની એપમાં શહેરીજનો ફરિયાદ અને રજૂઆત કરી શકશે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમે આ બે એપ્લિકેશનો લોન્ચ કરી છે પાટણ નગરપાલિકા દ્વારા। એને QR કોડ છે, એ QR કોડ સ્કેન કરી તમે એન્ડ્રોઈડ ફોન અને આઈફોનમાં બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને તમારી કોઈ પણ ફરિયાદ હોય પાટણની પ્રજાની એ આ એપ્લિકેશન દ્વારા અમને જાણ કરી શકશો અને એના 48 કલાકમાં અમે એનું નિરાકરણ લાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું। તો મારી સર્વેને વિનંતી છે કે આ એપ્લિકેશન સ્કેન કરીને તમારા ફોનમાં રાખો અને અમને ફરિયાદ મોકલો, જેથી પાટણ આપણું સ્વચ્છ રહે। સ્ટીકર બનાવીને અમે જાહેર જગ્યાએ લગાવીશું, જેથી પબ્લિકને એને સ્કેન કરવામાં અને ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ ના રહે એના માટે। દરેક જાહેર જગ્યાએ આ સ્ટીકર લગાવવામાં આવશે, ત્યાંથી સ્કેન થઈ અને કોઈ પબ્લિકને નગરપાલિકા સુધી આવવું ના પડે, એમની ફરિયાદ હોય તો ત્યાંથી સ્કેન કરી અને ફરિયાદ અહીંયા આવે તો નગરપાલિકામાં અમે ડાઉનલોડ કરી અહીંયા અમે અમારા કોમ્પ્યુટરમાં જોઈ અને એનું નિરાકરણ લાવી દઈશું। નજર કરીશું હેડલાઇન્સ પર। ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી નવા શૈક્ષણિક સત્રનો થયો પ્રારંભ। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી। નવીન વિદ્યાર્થીઓને શાળા દ્વારા કુમકુમ તિલક, ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી વિદ્યા અભ્યાસનો કર્યો પ્રારંભ। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો અપનાવ્યો નવો અભિગમ। પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા જાહેર કરી સ્વચ્છતા એપ। નગરપાલિકાને લગતી વિવિધ ફરિયાદો ઓનલાઈન નોંધાવતા 48 કલાકમાં લાવશે તેનું નિવારણ। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। આવા જ બીજા નવા અને અપડેટેડ સમાચારો જોવા માટે જોતા રહો PTN ન્યૂઝ। નમસ્કાર।